એ ગોગા તારી લગની લાગી ઓ અલ્યા તારી આ છોકરો વળી શીખર ચો જો કહું લે કોમ હતું ને ચેતન જાણ પેલી પાડીઓ બાડીઓ નાખવાની ચો જો શીખર છોકરા કાકા હું કરો તમે બેહો શાંતિ ખળવા જો તો કરી આખો તું ઓય કર બેહો તો અલ્યા તને ખબર નહીં આપણે પેલી ખેતરમાં પેલો પાડીઓ પેલો ગોદવાનું હોય ચીલ ના બીલ ને કેટલો થઈ ગયો છે એ વાત આજી કાકા પણ કંટાળો આ તરકો જો પર તડકો પર પણ વાબાન છે પછી આપણે ભાઈ ખેતી નહીં પાક લેવાનું સંત ના હું જઉં તે બીજું તું કહું તાન તું કોમ પટાઈ દે હા તે હું કરવાનું કે છે તમે એટલે મારે બીજું કોઈ નહીં તું એટલું પટાઈ દે ને તો હું પેલું ટ્રેક્ટર વાળાને કહેતો આવું આપડે ઓલા જીવો બાબુ રે ને ગોગા મહારાજ ના ગોગા ના મંદિરે દર્શન કરતા ઉપાહો હા જોતા હેડો હું તમ પેલું પાડી નાઈ દઉં તમ બીજું હા તો હું એ મંદિરે જતા આવતા હો હા તો તું જતા હા તો તમે મંદિરે જઈને આવો હું ખેતરમાં જઈને આવતા હા તું જઈને આવે હું મંદિરે જઈને આવું હતા જો તરકો બરો કાકા અલે ઈ તો ખેતર ભૂલી ગયો ઓય છે ભૂલી જવાનું અલે ખેતરે ભૂલી જાય સારું મને તો જવા દે આ ઠેલા ને હા જઈ જઈને ઓય મેલી સી માં કોઈ કરતા નહીં મને તો જવા દે હેતા હવે એ ચેતન જતા આવું લે આ તારે મને કાકા નવરા તરકામાં તો આ બધો ફોટો કરવા મોકલ્યો ખબર નહીં પછી કાકા ને જીગર આ બધું ગોઠવાનું હોય હવે ગોઠવું તો પૈસા થાય ને હવે ખાવામાં તો મજૂરી તો કરવી જ પડે એને થોડી ચાલતું હશે બધો આવું શિયાળામાં ઘઉં આવી દીધા હોય આ બધું ઉકળ વળી આ પેલા કાકાને ઘોર આવી વળી ઘઉં આવતા ઘઉં આવી દીધા હોય તો ચાલત ના વળી આ બધી આ ખરા તરતો મજૂરી કરાવી કાકો વળી અરે ઉનાળા વળી વેકેશન પડ્યું હોય તો વળી શાંતિ જપ્પા દેતા નહીં તારી આ વચ્ચો હતો ગોતવા દે આ તો હા બોલે હાફ હતો તો પણ જેલે હાફ નતો આ તો મને તો ભંકાર આવ્યા વળી હાફ ના એવું કરવાના તડકાના શિકાર ગોદા તો મને તો શાંતિ આ તડકાના શું કરવાનું મને તો હારી ગોતવા દે પેલા મને તો હારી ગોતવા દે લે આ તારી હાફ દેખોઈ લે શું કરવાના આજ તો હાફ કેટલા બધા દેખોઈ લે તારી મને શું લાગે આપણે એક દાડો અમે પેલા ધર્મભાઈ પેલા છોકરા પાસેથી પૈસા ચોરી લીધા હતા ને ગોપ બરાતનું કોક કરી દીધું તો હાફ તો નહીં અમે નજરે આવતો એ દાડે અમે તો 2 વખત હાફ જોયો હતો અને આજે મેં તો કેટલી વાર હાફ જોયો મેં તો મારા કાકા જોડે ઘેર ચાડે પછી બીજું બધું વાત કરી મેં તો ઘેર ચાડે દર્શન કરવા જવા દે હેતા હવે પેલા તું મોકલ્યો કોમી મને જવા દે મંદિર દર્શન કરતા આવું લે તારી એરી પાકી નક્કી વાત જ છે એ પણ મારા કાકાને કહે ને એની વાત તો મારા કાકો મને ગાલ બધા મારશી એના કારણે મારા કાકાને નહીં કહેવું મને તો ડાયરેક્ટ પગ કરવા દે તો મને તો પેલા ઘેર જવા દે પછી લે આ મને તો પેલું તો ધર્મેન કેવું પડશે ઘરે ઘરે આવતા ને તો ધર્મેન કહે ને ધર્મે કોઈક આઈડિયા કરશે એમાં કાકો શીખે કેટલા રહ્યા લે આ મને તો કાકો શીખે છે આ નહીં મને તો બેસવા દે કોઈ ધર્મે પાસે જવું પડશે ધર્મેન કહેવા ઘરે ઘરે મારા બેટા હાફ દે કોઈ ભણકાર આવી આપના અને ભાઈ બીજું બજારમાં જવાનું કામ હતું પણ કોઈ પહેલાં દર્શન કરતા આવું પછી બીજું બધું કામ કરું હવે જીવો બાબા ભો જીવો બેઠા છે પાછા હોય તે યુવાને ભેગો થતા આવું જવા દે હેડ ને આ તારીખ જીવો બા તો નહીં પણ કોઈ છોકરો બે આવ્યો હાથ જોઈને હવે કોણ બેઠો મને જવા દે હેડ આ છોકરું હું બેઠું હા મને દર્શન કરવા દે હા જય ગોગ મહારાજ ને છોકરા અલે હું કહું છોકરા તમે હવે ઘેર નહીં ગયો હું કહું તમે મારું તારું કર અલે એવું એમ ગોગમાના મંદિરે બે રહ્યો અલે હું આવતો તો તું કોઈ ખાસ જોઈને બે રહ્યો તો ને આમ કરતો તો શું થયું તારા ગાત તમે આવું કરી કે પૈસા ચોરાઈ ગયા અલે તારી પૈસા ચોરાઈ ગયા અને તું ચોકન કમાજો તો પૈસા તારા ચોરાઈ ગયા તમે કાકા તો આલ્યા હતા મને મી તને ચાણી આલ્યા મને યાદ કરવા તમે યાદ કરો હા તું પેલો ભીખ માગતો આવતો તો અને તને રચેલું મેલ્યું અને તું પાકીટ લઈને મને પાછું હાલવા આવ્યો ના ફોન હા ઓ ફોન જો ફોન એટલે મેં તમે ખુશ થઈને પૈસા લેતા એને લઈ ગયો અલ્યા લ્યા તા હું કહું હવે એદા હું તો ઘેર જ લઈ જવાનો હતો પણ હું કહું હવે બજારમાં જતો એટલે હવે મને યાદ આવી ગયું બધું મારે ઘેર તા ને તમારે ઘેર રહેજી હે હો ના
ના પૈસા નહીં આનતા જો હું આઈકન જ રે ગોગ અરે વાત મંદિર સાચી વાત તો ઘોગ મહારાજ ઉપર તો દયા રાખવાની ઘોગ મહારાજ તો તાર પૈસા લાવી આલશી બધું લાવશી એ તો એમાં પર વિશ્વાસ રાખવાનો એ ચોર ના હું આઈકન જ રહે એ આ ચોર રે ને ચોર ગમે તે જાય ને તો તને ખબર ને ઘોગ મહારાજ ના છોડી આપણા પાછા એટલે હું કહું હેડ તો ઘેર આપણે રહેજે ને બધું તો એને તમે ભણાવું બધું કરું પાછું અને તાર છોકરો હોય ને મારો એ રોજ પાછું નિહાળી જાય છે ને કોમ બધું કરે ના કે તું એ કરજે હેડ હો એવું હોય ના બે રહેવાય ગોડા એ તો પૈસા તો આવશે હતા પૈસા આવી એટલે ઘેર હેડ. મને આબો મને બેહવા દે કી પૈસા તો તારે આવી જઈ ટૂંકમાં લાવી જઈ પણ તું એકદમ પૂછે ને તરસી બેહી રહ્યો એના કે માગે ખાજે ને ભણવાનું બધું લજન કોમ તો કોમ કરજે યાર તું એ હું ગોડો શીખ બધે હેવાય આખો તાર તો પૈસા તો આવી જાય તારા ચિંતા ના કર પછી ચોર લઈ ગયા તને હા હા હું પેલા રોડ પર આવતો તો ને મને ઉપાય છે રોમ ચોક લઈ ગયા હા કેટલા જણા હતા 2 જણા 2 જણા હતા ને તાર પૈસા લઈ ગયા હા એટલે આ જબર કરી શકતા તારા ગાતા હેઠ આપણે માં ઘરે લઈ ગયો હો હેઠ મને આબો એટલે હેડ કી લે હું બી હોય છે લે હું નહીં લે આલક મને અલે આબો તને ભણાયો ગણાયો બધું કર્યું અને તને નિહાળે મોકલ્યું હો લે હેડ તને ઘેર લઈ દઉં હેડ મારે ઘર કેવું મસ્ત પત્રવાળું એવું મસ્ત એટલે તું એમાં રહેજે પાછું 2 જણા ભણજો અંગાથી હો લે હેડ ઘેર લઈ દઉં હેડ હેડ છોકરા તારે તો પણ લઈ ગયો પણ અલે આ તને મારે ઘેર લઈ જાઉં તું પેલા મંદિરે એકલો બેસી રહ્યો તો ને તાણ એકમ બેઠા બેઠા પૂછે મળી જાય કહું તું કે મારે તો આપવું નહીં કહેતું તો એ બેહરા ભાઈ આપણે તું તારમાં ઘેર રહેજે અને તને ભણવા મોકલ્યો ને ખવડાવ્યું બધું કરે હો લે આપણે ઘેર ઈકન રહેજે તું તાર હો આખો તાર ઈકન તું તાર એ બેસી રહેજે ને કોમ બધું કરી દેજે લે આપણે ઈકન ઘેર રહીએ થઈ ગયું ઘર હો આવી ગયું હે હો તો કાકો કેટલા જ્યાં હજી આયા નહીં પેલા કાકો છે કે કેટલા જ્યાં હજી આયા નહીં મને તો કંટાળો હોય ખેતરમાં જો તે હાથ દેખાય મને ઘેર પાછો આવતો એટલે કાકો છે કે શિવ મંદિરે જાય છે કે ચોકન જાય વળી અલે મને કંટાળો. આ કાકો આવો કાકા અલે હું યાર હું તો એક ત્યાં છોકરા અંકાટ લાવ્યો પાછું ચોકન હતી અલે ઈ પેલા મૂકો હેડ માં આપણે ઘેર ઘેર તે વળી કે હું આટલો ઉભો રહું કે તમે પેલા પૂછતા હતા છોકરા હું કહું, તું તો ના પાડવાનો હતો ના હું તો લે ના પાડું ખાઈ ગયું તો અમે એકલા કંટાળો હોત, 2 જણા તો સારું વળી અને હું તો એમ જ કરું એટલે હું થયું ખબર હે? હા અલે આ હું મંદિરે દર્શન કરવા ગયો ને હા તે બધા છોકરો બેઠો બેઠો રોતું તો લે ચમ અને પાછું એમ કે મારું કોઈ નહીં મારા પૈસા કોક ચોરી ગયું હોય ને એવું બધું કહેતો હતો એ એવું કહેતો હતો અને પછી હું કહું હેડ તને મારે ઘેર લઈ જવું અને કહું હેડ તને ભણાવ્યો ને એવું કરે તું કોમ ને એવું કરજે એટલે હું કહું તા ખબર હા. અને તું કહેતો તો હાલ કોક કોઈ નહીં એ તો હું પેલું છોકરા પૈસા તો લઈ જાય કો હોય તો પૈસા એટલે કોક લઈ ગયું બચારા પણ એને પણ લઈ લેવા પૈસા ના લેવાતા છે અને પાછું કે બે છોકરા હતા તમારા જેવડા દસી પાછા કેમ એવું હો એટલે હું કહું ખબર એ છોકરા મોકલું તા પહાડ હા અને હું એના ઓલે પાણી પાણી એવું હોય તો બતાવું હારે હો હા ના તો તું બેજી હોય એના હા, આજે હું મોકલીને હો હા. હા હે. ચોકન મોકલો હોય કરી હા મોકલી કાકો કેટલા યાર અય હા અલે આટલું કહો બોલે તું જા એકમ બેજ હું તારે પાણી પાણી લાવું અને પછી પછી ભાઈ રહેજો હો અને કોમ નહીં કરજે ભણજે ખરું હો જઈને પાંચ તો રહે આ મને પાણી આવવા જવા દે પાછો બીવાય છે ને એટલે એકલો એટલે મને જવા દે એ ભાઈ અરે તું યાર તારી લોટા જ મારે હી ના હોય છે કે કાકો વળી કાકો એક રીતના વાત કરતા ને મને ખબર તો પડી જતી પૈસા ચોરી ગયા ને હા મને તો એવું લાગ્યું જ તું તાર છોકરો છે લે પણ હું કરું હું હલવી ગયું હું અરે મારા કાકા કહી જાય તો મેં તો કાકો મારજી અને લોટા પછી લે હું કરું અને કોમ કરે કિડનેપ કરી દે ને મને હંતા દઉં ચોક પેલા ધર્મને ફોન કરી બોલાવ અને મને ચોક હંતા દઉં મને એવું કરવા દે લે મને તો કોમ કરી દે મને ચોક હંતા દે દે કાકાને આવતા આવતા ને કાઢ્યું કાકા લે વાગા લે વગાય આવું કરશો ને બંધ થાય તું બંધ આવું ના કરશો ને કાકા કહી અરે તારા હના કાકા એનો કાકા મારે વગાય તું વગાય અમુક સોરાશે જય ગોકમાં તમે સોરાજ આ ભાઈએ મને અંદર પૂછી દીધો હા ના તો હારું છું બસ કામ વગર હાલત સારું રહી કામ વચ્ચે તો સારું દીધું કાકા છે ને મને પછી મેં તો બધા સાથે જતું રહ્યા કાકા ના કામ કે આ કાળા કળિયુગમાં મોણા મોણાનું હગું નહીં